નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। ભરૂચમાં ઝઘડિયા જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર ભરૂચથી મળી રહ્યા છે। કંપનીમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। તો ભરૂચથી આ મહત્વના સમાચાર। ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે। તો કંપનીના કામદારોને પ્લાન્ટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। બચાવ કાર્ય ચાલી રહ્યું છે હાલમાં। ત્યારે ભરૂચમાં ઝઘડિયા જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જયશીલ। જયશીલ, કંપનીમાં ભીષણ આગ લાગી છે, અફરાતફરીનો માહોલ સર્જાયો છે, શું વિગતો મળી રહી છે હાલમાં? કંપનીમાં આજે સવારે આશરે 10:30 વાગ્યાના અરસામાં ચીપ બ્રેકરમાં ઇન્ડસ્ટ્રીયલ ફાયર થવાના કારણે સામાન્ય આગ લાગી હતી, પરંતુ આ સામાન્ય આગને કંટ્રોલ નહીં કરી શકાતા એને ભીષણ આગનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને લગભગ આખા પ્લાન્ટની અંદર આજે આગ પ્રસરી ગઈ હતી, જેના કારણે આખી કંપનીમાં અફરાતફરીનો માહોલ હતો અને તમામ કર્મચારીઓને કંપનીના બહાર સેફ રીતે કાઢી મૂકવામાં આવ્યા હતા। આના લીધે આજુબાજુના વિસ્તારોમાં પણ ધુમાડાના ગોટેગોટાના કારણે પ્રદૂષણ વ્યાપી જવા પામ્યું હતું। આ અત્યાર સુધીમાં 10:30 પછી અત્યાર સુધીમાં હજુ સુધી પણ કંપનીમાં લાગેલી આગને કાબુ મેળવી શકાયો નથી। આજુબાજુના તમામ ફાયર ટેન્ડરો કામે લાગે છતાં આગ પર કાબુ મેળવી શકાયો નથી। જી, આભાર માહિતી આપવા માટે। તો હજુ પણ આગ પર કાબુ નથી મેળવી શકાયો। કંપનીમાં આગ લાગતા જ અફરાતફરી મચી હતી, પરંતુ જેટલા લોકો અંદર હતા તે તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી છે।